સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા તાલુકાના પહાડપુર ચોપડા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાને પાંજરે પૂરવાની માંગ સાથે કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગને આવેદન આપ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ચોપડા વિસ્તાર જંગલ વિસ્તારનો બકરા અને અન્ય જીવોનું મરણ કરેલ હોય ત્યારે ગામ લોકો ભયભીત બની આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગના જિલ્લાના અધિકારીઓને મોટી જાનહાનિ ટળી એ અનુસંધાને દીપડાને પાંજરે પૂરે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું હતું। પૂર્વ સરપંચ વિક્રમસિંહ ઠાકોરના અનુસાર આ વિસ્તારના લોકો ઢોર ચરવા જાય જંગલમાં બળતણ અર્થે લાકડા કાપવા જતા લોકોને આ જંગલી જાનવર મોટી જાનહાનિ કરે તેનો જવાબદાર કોણ? વારંવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા। આજરોજ અમે ચોપડા પહાડપુર સિદ્ધપુર ગામના ગ્રામજનો જે અમારા જંગલ વિસ્તારમાં છેલ્લા 1.5-2 માસથી દીપડો દેખાય છે અને અવારનવાર માણસોને જોવા મળે છે અને જે દીપડાએ છેલ્લા 3 દિવસ પહેલાં એક પાડીનું મારણ કર્યું હતું। રમેશભાઈ છગનભાઈ ખાંટ પહાડપુર ગામના છે, તેમની પાડી મારી હતી। એ પહેલાં પણ 2-3 બકડા માર્યા હતા, 1-2 ગાયની વાછડીઓ મારી હતી। એટલે એ બાબતે અમે માન્ય વન અધિકારી સાહેબશ્રી ડીઓપો સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ દીપડો વન વિભાગ દ્વારા જલ્દીથી જલ્દી પકડવામાં આવે અને યોગ્ય જગ્યાએ એને ખસેડવામાં આવે જેથી કરી જે કોઈ માણસનું જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડી અને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે એવી અમે ગ્રામજનોની માગણી છે। વન વિભાગમાં ડીએફઓ સાહેબને આવેદનપત્ર અમે આપ્યું અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે। દીપડો જાનહાનિ માણસને કોઈ ના જલ્દી કરે એ પહેલાં વન વિભાગને નમ્ર વિનંતી કે એમના અધિકારીઓને જલ્દી વહેલી તકે દીપડાની સગવડ કરી બીજી જગ્યાએ ખસેડે અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે અમારું ગ્રામજનોનું જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રને માન આપીને તૈયારીમાં એ તાત્કાલિક એમનો જે જાનહાનિ ના થાય અને માનવનું રક્ષણ થાય એવી વિનંતી, નમ્ર આભાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।